मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ગ્રંથકારે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણનું વર્ણન કર્યું અને પ્રત્યેકમાં વળી પાછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એવી અવસ્થાઓનું વર્ણન કર્યું. એટલે જાગ્રત 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 સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત સ્વપ્ન 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 સુષુપ્તિ સુષુપ્તિ જાગ્રત સુષુપ્તિ સ્વપ્ન સુષુપ્તિ સુષુપ્તિ. इदं ममेद सर्वेषु दृश्यभावेष्वभावना जागृत जागृति प्राहुः महान्तो ब्रह्मवित्तमाः. महान ब्रह्मवित्ता श्रेष्ठ महापुरुषो છે એ જાગૃત જાગૃત અવસ્થાનું આ પ્રકાર વર્ણન કરે છે. ઇદમ મમ ઇતિ આ મારું છે ઇતિ દૃશ્ય ભાવેષુ અભાવના. કોઈ દૃશ્ય પદાર્થોની અંદર જગતના કોઈ પદાર્થોની અંદર આ મારું છે
એમાં દેહ પણ આવી ગયો. આપણો દેહ ઇન્દ્રિય સંઘાત છે એ પણ દૃશ્ય કટકોટીમાં છે. તો સમગ્ર દૃશ્યમાં આ મારું છે એ પ્રકારની ભાવના, એ પ્રકારની વૃત્તિ રહેતી જ નથી. આમ મમકાર દૂર થઈ ગયો છે સંપૂર્ણ રીતે. એ અવસ્થાને જાગ્રત જાગ્રત કહેવામાં આવે. વિદિત્વા સચ્ચિદાનંદે મયી દૃશ્ય પરંપરામ નામ રૂપ પરિત્યાગો જાગ્રત સ્વપ્ન સમીર્યતે. મયી સચ્ચિદાનંદે દૃશ્ય પરંપરામ વિદિત્વા. જાગ્રત સ્વપ્નનું વર્ણન કરે છે કે સમગ્ર દૃશ્ય પદાર્થો છે એ હું સચ્ચિદાનંદમાં છું, અર્થાત હું સચ્ચિદાનંદમાં આ સમગ્ર જગત અધ્યારોપિત છે. હું અધિષ્ઠાન છું, હું સત્ય છું, અન્ય સર્વ મિથ્યા છે. આવું ક્યારે થાય? નામ રૂપ પરિત્યાગ. જ્યારે પોતાના નામ રૂપનો ત્યાગ થઈ ગયો છે, પોતાને સચ્ચિદાનંદ એ રૂપે જાણવામાં આવે છે, ત્યારે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય કે આ સમગ્ર જગત હું સચ્ચિદાનંદમાં રહેલું છે. આ અવસ્થાને જાગ્રત સ્વપ્ન કહેવામાં આવ્યું. પરિપૂર્ણ ચિદાકાશે મય બોધાત્મતા વિના ન કિંચિત અન્ય સ્થિતિ જાગ્રત સુપ્તિ સમીર્યતે. પરિપૂર્ણ ચિદાકાશે મયી, હું જે પરિપૂર્ણ ચિદાકાશ છું, સર્વવ્યાપી ચૈતન્ય છું. તસ્મિન મયી બોધાત્મતા વિના ન કિંચિત અન્ય અસ્તિ. એ મારામાં આ જ્ઞાન સ્વરૂપ સિવાય બીજું કંઈ જ નથી. સુષુપ્તિમાં જેવી રીતે કશાનું ભાન નથી આવતું, તેવી રીતે આ જ્ઞાન સ્વરૂપ હું સિવાય કશાનું ભાન જ્યાં નથી. સુષુપ્તિમાં પણ જ્ઞાન સ્વરૂપાત્મા પ્રકાશમાન છે, પણ ત્યાં આગળ અજ્ઞાનનું આવરણ છે. જ્યારે આ જ્ઞાની માટે આ જ્ઞાન સ્વરૂપાત્મા પ્રકાશમાન છે, એ સિવાય કંઈ જ નથી. અવસ્થાને જાગ્રત સુષુપ્તિ કહેવામાં આવે. તો સ્વપ્નમાં જગત અધ્યારોપિત હોય, સુષુપ્તિમાં કંઈ પણ ન હોય, એ પ્રકારની અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું. મૂલા જ્ઞાન વિનાશેન કારણાભાસ ચેષ્ટિતૈ બંધોન મેતિ સ્વલ્પોપી સ્વપ્ન જાગ્રત ઇતિર્યતે. હવે સ્વપ્નની ત્રણ અવસ્થાઓનું વર્ણન કરે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. તો મૂળ અજ્ઞાન વિનાશેન, મૂળ અજ્ઞાનનો નાશ થઈ ગયો છે. કારણાભાસ કે કરણાભાસ ચેષ્ટિતૈ, માત્ર બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ જે છે એમાં કોઈ સત્યતા નથી, અર્થાત ઇન્દ્રિયોમાં કોઈ પ્રકારનો અહંભાવ નથી. એના માટે ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે, મારી સન્નિધિમાં ઇન્દ્રિયો સર્વ ચેષ્ટા કરી રહી છે. આમ બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છતાં પણ ન મે બંધોસ્તિ સ્વલ્પોપી, મારામાં સ્વલ્પ પણ બંધન નથી. આ પ્રકારની અવસ્થાને સ્વપ્ન જાગ્રત કહેવામાં આવી. કારણા જ્ઞાનાશાદ્યત દ્રષ્ટુ દર્શન દૃશ્યતા ન કાર્યમસી તજ્ઞાનમ સ્વપ્ન સ્વપ્ન સમીર્યતે. વળી પાછો મૂળ જ્ઞાનનો નાશ થયો હોવાના કારણે હું દ્રષ્ટા છું એવો ભ્રમ રહ્યો નથી. તો દૃશ્ય પણ નથી, દર્શન પણ નથી. આ ત્રણેયનો તો કે જેમાં સર્વમ આત્મૈવ અભૂત, જ્યારે આ જ્ઞાની પુરુષ મારે સર્વ આત્મા જ બની ગયો. તત્કેન કંપશ્યેત, ત્યાં કોઈ જોનાર નથી, દૃશ્ય નથી, દર્શન નથી, પ્રમાણ નથી. ન કાર્યમસ્તી, કોઈ કાર્ય કે જગત રહ્યું નથી. તજ્ઞાનમ સ્વપ્ન સ્વપ્ન સમીર્યતે, એ જ્ઞાનને સ્વપ્ન સ્વપ્ન કહેવામાં આવે. અતિ સૂક્ષ્મ વિમર્શેન સ્વધી વૃત્તિરચંચલા વિલીયતે યદા બોધે સ્વપ્ન સુપ્તિરીતીર્યતે. અચંચલા ધીવૃત્તિ, પોતાની બુદ્ધિની વૃત્તિ છે અચંચળ થઈ ગઈ, સ્થિર થઈ ગઈ. યદા બોધે વિલીયતે,
વૃત્તિની કોઈ સ્વતંત્ર સ્થિતિ પણ ના રહે, પરંતુ અસ્તિત્વ ના રહ્યું, બોધમાં અર્થાત જ્ઞાનમાં વિલીન થઈ ગઈ છે. અતિ સૂક્ષ્મ વિવર્ષણ, અતિ સૂક્ષ્મ દર્શનને કારણે હવે બુદ્ધિની વૃત્તિ પણ વિલીન થઈ ગઈ છે. એટલે હવે કોઈ દ્રષ્ટા કે દર્શક નથી, માત્ર બ્રહ્મ જ રહ્યું છે. બોધ એટલે જ્ઞાન જ માત્ર રહ્યું છે. સ્વપ્ન સુષુપ્તિ ઇતિર્યતે, અને સ્વપ્ન સુપ્તિ કહેવામાં આવે. સુષુપ્તિની 3 અવસ્થાઓનું વર્ણન કર્યું. ચિન્મયાકાર મત દ્વિવૃત્તિ પ્રસવૈર્ગત આનંદાનુભવ વિદ્વન સુપ્તિ જાગૃત ઇતિર્યતે. ચિન્મયાકાર મત, આ સર્વબુદ્ધિ છે એ ચિદાકાર છે. દ્વિવૃત્તિ પ્રસરૈર્ગત આનંદાનુભવ, જે જ્ઞાન વૃત્તિ છે અને આત્માના સ્વયંનો આનંદ અનુભવ છે. આ અવસ્થાને સુપ્તિ જાગ્રત કહેવામાં આવે. વૃત્તૌ ચિરાનુભૂતાંતરાનંદાનુભવ સ્થિતૌ સમાપ્નતામ યાત્યેષ સુપ્તિ સ્વપ્ન ઇતિર્યતે. ચિરાનુભૂત અંતરાનંદ અનુભવ સ્થિતૌ, દીર્ઘકાળથી અંતરમાં અનુભવેલા આનંદની અનુભવની સ્થિતિ જેમાં હોય. વૃત્તૌ સમાત્મતામ જો યાતિ, અને આ વૃત્તિમાં સમાત્મતા એકાત્માને પ્રાપ્ત કરે છે. એ અવસ્થાને સુપ્તિ સ્વપ્ન કહેવામાં આવ્યું. દૃશ્યધિ વૃત્તિરેતસ્ય કેવલી ભાવ ભાવના પરમ બોધૈગતા વાપ્તિ સુપ્તિ સુપ્તિ રીતે. બુદ્ધિની વૃત્તિ જે છે એને અદ્વિતીયતા પ્રાપ્ત કરી છે. પરમ બોધૈગતા વાપ્તિ, જે માત્ર એક જ્ઞાનની જ પ્રાપ્તિ છે અદ્વિતીય, એને સુપ્તિ સુપ્તિ કહેવામાં આવ્યું. હવે છેલ્લે આ 3 અવસ્થાઓથી પર જે તુરી અવસ્થા છે એનું વર્ણન કરે છે 207મા પાના પર 998મા શ્લોકમાં. પરબ્રહ્મવદાભાતે નિર્વિકારૈકરૂપિણે સર્વાવસ્થાસુ ધારૈકા તુર્યાખ્યા પરિકીર્તિતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યમ ચતુર્થમ. આમ અનેક વાર ચર્ચા કરવામાં આવી કે તુર્ય એટલે માત્ર એ જ એક જ. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવ્યું કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય વાસ્તવમાં ચોથું નથી, એક જ છે. એ તુર્ય જે છે અર્થાત આત્મા છે એ જાગ્રતમાં વિશ્વરૂપે વ્યવહાર કરે છે, સ્વપ્નમાં તૈયસ રૂપે, સુષુપ્તિમાં પ્રાજ્ઞ રૂપે સ્વયં એ 3 અવસ્થાઓથી પર છે. તો નિર્વિકાર એક રૂપિણી પરબ્રહ્મવત આભાતી સર્વ અવસ્થાસુ એકાધારા નિર્વિકાર એક રૂપિણી પરબ્રહ્મવદાભાતી સર્વાવસ્થાસુ સર્વ અવસ્થાઓમાં. કદાચ તુર્ય જે છે એ કોઈ અવસ્થા નથી, ખરેખર એ તો વાસ્તવમાં આત્મ સ્વરૂપ જ છે, અને એની કોઈ અવસ્થા નથી. અવસ્થાઓ સર્વ મનની હોય. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનું વર્ણન જે છે એ વૃત્તિના સંદર્ભમાં કરવામાં આવ્યું. પણ જે આ સર્વમાં વ્યાપ્ત, સર્વદે અતીત, સર્વાધિષ્ઠાન રૂપ જે પરમાત્મા છે એ તો નિર્વિકાર એક રૂપિણી, નિર્વિકાર સ્વરૂપ, એક જ ધારા, એકાધારા સર્વાવસ્થાસુ પરબ્રહ્મવત આભાતી. એ પરબ્રહ્મવત, પરબ્રહ્મ જેમ જ પ્રકાશે છે એ અવસ્થાને તુર્યાખ્યા પરિ, 3 અવસ્થામાં જે પ્રકાશમાન છે.
પરબ્રહ્મ જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સમાન ભાવે વ્યાપ્ત છે, સર્વ રીતે પ્રકાશમાન છે, સર્વનું દ્રષ્ટા છે, સર્વનું અધિષ્ઠાન છે. તેથી એ ધારા તો એક ચાલ્યા જ કરે. ટૂંકમાં ધારા કરે એવો પ્રવાહ છે એવું પણ નથી. પરબ્રહ્મ સતત તો કે વિદ્યમાન છે સાક્ષી રૂપે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. જે સ્વપ્ન જાગૃત સુષુપ્ત में नित्यम अवैति, नित्य दृष्टा છે, नित्य साक्षी છે, नित्य प्रकाशक છે. એ આત્મ તત્વને કે પરબ્રહ્મને તુરીય કહેવામાં આવ્યું અને એમાં નિષ્ઠાને તુરીય અવસ્થા કહેવામાં આવી. હવે સરસ વર્ણન કરે છે પૂર્વોક્ત જ્ઞાન ભૂમિઓ પર આરૂઢ થયેલા યોગીની સ્થિતિ. તો આગળ માત્ર આ જ્ઞાનની 7 અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું, નામ આપવામાં આવ્યા અને એમનું વર્ણન કરવામાં આવ્યું. હવે એ અવસ્થાઓને પ્રાપ્ત યોગી છે એની કયા પ્રકારની સ્થિતિ છે એનું વર્ણન કરવામાં આવે છે. તો આ લઘુયોગ વાસિષ્ઠમાં રામજી અને વશિષ્ઠ વચ્ચેનો સંવાદ જે છે, રામજી પૂછે છે મૂળસ્યા સત્કુલોત્થસ્ય પ્રવૃત્તસ્યા ધમસ્ય ચ અપ્રાપ્ત યોગ સંગસ્ય કથમ ઉત્તરણમ ભવેદ. હે ભગવાન, મૂળસ્ય અસત્કુલોસ્થસ્ય, બહુ ટાઈટ લાગે છે બધું કઈ. અચ્છા અચ્છા, જે મૂળ છે અસત કુળમાં અર્થાત અધમ કુળમાં જેનો જન્મ થયો છે, પ્રવૃત્તસ્ય જે સકામ કર્મ કરે છે, અધમસ્ય જે અધમ છે, અપ્રાપ્ત યોગ સંગસ્ય જેણે યોગનો કોઈ સંગ કે સંપર્ક પ્રાપ્ત કર્યો નથી, કથમ ઉત્તરણમ ભવેત. હે ભગવાન, રામચંદ્રજી વશિષ્ઠજીને પૂછે છે કે એનો ઉત્તરણ એટલે એનો ઉદ્ધાર કેવી રીતે થાય છે. एकामथ द्वितीयां वा तृतीयां वैतरां च वा आरूढस्य मृतस्याथ कीदृशी भगवन् मतिः. पहली अवस्था, द्वितीय अवस्था, तृतीय अवस्था वही अन्य अवस्थाओं जे छे एमां आरूढस्य ए अवस्थामां आरूढ़ थयेलो योगी छे एनी कीदृशी भगवन् गतिः. हे भगवान, एवा योगीनी જે પહેલી અવસ્થામાં, બીજી અવસ્થામાં, આમ 7 અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું. પહેલી અવસ્થાને શુભેચ્છા કહેવામાં આવી, બીજી અવસ્થાને વિચારણા કહેવામાં આવી, ત્રીજી અવસ્થાને તનુમાનસી કહેવામાં આવી, ચોથી અવસ્થાને સત્વાપત્તિ, પછી સમશક્તિ, પછી પદાર્થ અભાવના અને તુર્યવા. આમ 7 અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું. તો આ બધી એક પછી એક અવસ્થાઓ છે, એ પ્રત્યેક અવસ્થામાં જે આરૂઢ થયો છે એ યોગીની કેવી ગતિ હોય છે. એટલે વશિષ્ઠજી આ બધાનું વર્ણન કરે છે. अथ कीदृशी भगवन् गतिः. अथ એટલે અનંતરમ મૃતસ્ય કીદૃશી ગતિ. આવો યોગી જે છે પ્રથમ અવસ્થામાં, દ્વિતીય અવસ્થામાં, મૃત્યુ પછીની કયા પ્રકારની ગતિ થાય છે એ પણ પૂછવામાં આવ્યું. પ્રથમ પ્રશસ્ત ઉત્તરમ શોકત્રેણા. જે આપણો વિષય નથી જો કે આ, પણ છતાં પ્રશ્ન પૂછ્યો છે કે જેને યોગનો કોઈ સંપર્ક થયો નથી એનો ઉદ્ધાર કેવી રીતે થાય છે. કહે છે મૂળસ્ય રૂઢ દોષસ્ય તાવત સંસ્કૃતિરાગતા યાવત જન્માંતર શતૈ નોદિતા પ્રથમાત્ર ભૂઃ. આરૂઢ દોષસ્ય જે
પ્રવૃદ્ધ રાગ આદિ દોષસ્ય, જેમાં રાગ દ્વેષની પ્રબળતા છે જે વ્યક્તિમાં, મૂઢસ્ય, અને આ જે મૂળ મનુષ્ય છે, જન્માંતર શતૈ અપી, સેંકડો જન્મોમાં પણ જ્યાં સુધી પ્રથમા ભૂમિકા ન ઉદિતા ભવતી, આ પ્રથમા અર્થાત શુભેચ્છા જેને મુમુક્ષા કહેવામાં આવે છે, વૈરાગ્યપૂર્વક મુમુક્ષુતા, તો જ્યાં સુધી વૈરાગ્યપૂર્વક મુમુક્ષા જન્મે નહીં ત્યાં સુધી તાવત સંસ્કૃતિ આતતા, ત્યાં સુધી એની સંસ્કૃતિ અર્થાત સંસાર છે એ વ્યાપેલો. ટૂંકમાં મનુષ્યને જ્યાં સુધી આ પ્રથમ ભૂમિકા કે ભાઈ હું કેમ મૂળ જેમ પડ્યો રહ્યો છું, સાધુઓનો સંગ કરીને હું કેમ તત્વને જાણી લેતો નથી, આ પ્રકારે વૈરાગ્ય જન્મે અને એમાંથી મુમુક્ષુતા જન્મે કે જિજ્ઞાસા જન્મે, એને શુભેચ્છા નામની પહેલી અવસ્થા કહેવામાં આવી હતી. તો કે જ્યાં સુધી આ અવસ્થા, ટૂંકમાં જ્યાં સુધી મુમુક્ષા ન જન્મે, જિજ્ઞાસા ન જન્મે, ત્યાં સુધી સંસાર સર્વ રીતે વ્યાપેલો જ રહે છે. ટૂંકમાં ત્યાં સુધી મનુષ્યના ઉદ્ધારની કોઈ સંભાવના નથી, જ્યાં સુધી આ મોક્ષની તીવ્ર ઈચ્છા જન્મી નથી ત્યાં સુધી. અથવા એવું બને કાગ સાધુ સંગત્યા કાગતાલીય યોગત, કાગતાલી યોગ લખાવે છે, કાગનું બેસવું અને ડાળનું પડવું, કે કાગડાનું વજન એવું ના હોય કે ડાળ પડી જાય, પણ ડાળ પડવું થઈ રહી હશે અને કાગડો બેઠો, અંગ્રેજીમાં કહેવાય કે લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ્સ બેક. આ બિચારા ઊંટ પર ખૂબ બધું વજન હતું, પછી વહન કરી રહેલું, એક છેલ્લું એક ઘાસનું તણખલું મૂકો, બેસી ગયું, એટલે એમ લાગે તણખલાના વજનથી નહીં, પહેલા વજન હતું એમાં. તેવી રીતે કાગડો બેસે ને ડાળ પડે એટલે એવું નથી કાગડાના વજનથી ડાળ પડી, ડાળ તો પડું થઈ રહેલી, આ કાગડાનું વજન આવ્યું જે જરાક બાકી રહી ગયો છે, ડાળ પડી. ટૂંકમાં યદૃચ્છા આ વસ્તુ કેમ બને છે એ માટેનું કારણ આપણે કહી શકતા નથી. તેવી રીતે અથવા સાધુ સંગત્યા, કોઈ કાગનું બેસવું, કોઈક રીતે સાધુનો સંગ થઈ જાય. પુનિત મહારાજને સાધુનો સંગ થઈ ગયો, એ તો કામદાર હતા અને કઈ કામ કરતા હશે ને ક્યાં આગળ કંઈક રામાયણની કથા ચાલતી હશે ને એમને સાંભળવામાં આવી અને પેલા કથાકારે કહ્યું કે રામ નામ લે છે તો બધું એના બધા રોગ શમી જાય છે, એ તરી જાય છે. અમને બહુ અને ટીબીનો રોગ હતો, પણ સાંભળ્યું કે રામ નામ લેવાથી થાય છે, બસ એને તો રામ નામ ચાલુ કર્યું અને રોગથી મુક્ત થઈ ગયા. પેલો કથાકાર મુક્ત થયો છે કે નહીં ખબર નહીં, પણ આ તો મુક્ત થઈ ગયા. આ કાકતાલીય ન્યાય આવું એટલે એ વખતે હાજર હતા કામદાર અને કંઈક આવી રીતે મજૂર હતા, મજૂરી કરી રહ્યા હશે અને તે વખતે આવી રીતે સાંભળવામાં આવ્યું. આવું ઘણી વાર થઈ જતું હોય છે. સાધુ સંગત્યા અથવા કાગતાલે યોગત સાધુ સંગત્યા સંસારસ્ય પરામર્શાત વૈરાગ્યમ સમુદેતિ. સંસારસ્ય પરામર્શાત આ સંસારનો પરામર્શ થાય, દોષ દર્શનાત તો સાધુઓ આપણને સત્સંગત્વે નિસંગત્વમ, આ સાધુઓના સંગને કારણે જગત પ્રત્યે નિસંગતા જન્મે. તેથી વૈરાગ્ય સંસારસ્ય પરામર્શાત વૈરાગ્યમ સમુદેતિ. સત્સંગત્વે નિસંગત્વમ, સત્સંગ થાય તો વૈરાગ્ય જન્મે. સાધુનો ઉપદેશથી
આ જગતના પદાર્થોમાં, જગતના સુખમાં જે બધા દોષ રહેલા છે એ બધા દોષ તરફ આપણું ધ્યાન દોરવામાં આવે. આપણે માત્ર સંસારના સુખને જ ગણતરીમાં લેતા હોઈએ છીએ. સુખ પ્રાપ્ત કરવા માટે જે કિંમત ચૂકવવી પડે એ કિંમતની આપણને કોઈ ખબર નથી, અથવા તો એની નોંધ લેવાતી નથી, એનો હિસાબ થતો નથી. શું મળ્યું એનો હિસાબ થાય છે, પણ એને માટે શું કિંમત ચૂકવવી પડી એનો હિસાબ થતો નથી. તો એ તરફ ધ્યાન દોરવામાં આવે. આના એટલે આ જગતના પદાર્થોમાં દોષ દર્શનને કારણે વેદ્ય વિષય વ્રાતાત દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ બધા વિષયોના સમૂહમાં દોષના દર્શન કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. એટલે કે છે કે સાધુ સંગત્યા સંસાર પરામર્શાત દોષ દર્શનાત વૈરાગ્યોદય. તો કે એમને સાધુ સંગ થતો નથી. ભગવાનની કૃપા વગર સાધુ સંગ પણ ના થાય. રામ કૃપા બેનું સુલભ ન સોય. રામ કૃપા હોય તો સાધુ, એટલે ટૂંકમાં ખૂબ પૂર્વ પુણ્ય. આમ અત્યારે એમ લાગે કે આ કાકતાલીય ના છે, અચાનક સાધુનો સંગ થઈ ગયો, જેમાં કોઈ કારણ ન જણાતું હોય, પણ પૂર્વના પુણ્યનો ઉદય થાય તો એ પ્રકારનો સંગ થાય, બાકી ન થાય. ભાઈ કથામાં બેઠા લોકો સાંભળતા નથી હોતા અને સાંભળે તો ધ્યાનમાં લેતા ટૂંકમાં, અને પેલા મજૂરી કરતા કરતા એના કાનમાં પડી ગયો. એટલે પૂર્વના ખૂબ બધા પુણ્ય હશે જેનો ઉદય થયો છે, જેને કારણે વૈરાગ્ય જન્મે. જગતના વિષયોના દોષ દર્શનને કારણે વૈરાગ્ય અભ્યુદિતે જંતો અવશ્યમ ભૂમિકોદય. અગત્યની વસ્તુ છે વૈરાગ્ય. વિવેકમાંથી સાચો વૈરાગ્ય જન્મે તો પછી મુમુક્ષુતા જન્મે. ભૂમિકોદય તો પ્રથમ ભૂમિકાનો જરૂર ઉદય થાય. વૈરાગ્યમ છે મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્યતુ વિદ્યતે. આમ વિવેક ચૂડામણીની અંદર પણ આ સાધન ચતુષ્ટયમાં વૈરાગ્ય અને મુમુક્ષુત્વ છે એના પર ખાસ ભાર દેવામાં આવ્યો. વિવેક તો અંદર હોય, સમાધિ ષટક સંપત્તિ અંદર હોય, પણ એ છે એ ખબર ક્યારે પડે? વૈરાગ્ય જન્મે તો સમજવું કે વિવેક છે, મુમુક્ષુત્વ જન્મે તો સમજવું કે સમાધિ ષટક સંપત્તિ છે. વૈરાગ્ય અભ્યુદિતે જંતો અવશ્યમ ભૂમિકોદય. તો ભૂમિકાનો જરૂર ઉદય થાય વૈરાગ્ય જન્મે તો. તતો નશ્યતિ સંસાર ઇતિ શાસ્ત્રાર્થ સંગ્રહ. આ સમગ્ર શાસ્ત્રના અર્થનો સંગ્રહ કરવામાં આવ્યું કે એકવાર ભૂમિકાનો ઉદય થયો તો કાળે કરીને સંસારનો નાશ થવાનો છે. ભૂમિકોદયાત સંસારો નશ્યતિ ઇતિ શાસ્ત્રાર્થ સંગ્રહ. આ ભૂમિકાના ઉદયથી સંસાર નાશ પામે છે, એ શાસ્ત્રના અર્થનો સંગ્રહ દ્વારા. એ શાસ્ત્રનો અર્થનો સાર છે. આમાં 3 શ્લોકની અંદર ભગવાન રામજીના પહેલા પ્રશ્ન ઉત્તર આપવામાં આવ્યો કે અધમ મનુષ્યનો ઉદ્ધાર કેવી રીતે થાય? તો કે આવી રીતે પૂર્વ પુણ્યથી જ થાય. પુણ્યથી વૈરાગ્યનો ઉદય થાય. ઉદય થવા માટે ક્યાં તો પૂર્વના સંસ્કારો હોય, કે આ જન્મમાં સાધુ સત્સંગ થાય, એ દ્વારા વૈરાગ્યનો ઉદય થાય. અને વૈરાગ્યનો ઉદય થાય એટલે ભૂમિકાનો ઉદય થાય, અને એ થાય એટલે કાળક્રમે સંસારનો નાશ થાય. ભૂમિકાના ઉદયથી આ અધમ મનુષ્ય પણ આ સંસારને તરી જાય છે. દ્વિતીય પ્રશ્નસ્ય ઉત્તરમ શ્લોક પંચકેના. હવે આવે છે કે પહેલી, બીજી, ત્રીજી અને અન્ય ભૂમિકામાં આરૂઢ થયેલો યોગી છે, એની કેવા પ્રકારની ગતિ હોય, એની કેવા પ્રકારની સ્થિતિ હોય. પહેલા તો પ્રશ્ન એ થયો કે મૃત્યુ પછી શી ગતિ થાય છે, એ પહેલા વર્ણન કરે છે. યોગ ભૂમિકયોત્ક્રાંત જીવિતસ્ય શરીરિણઃ
भूमिकांशानुसारेण क्षीयते पूर्व दुष्कृतम। योग भूमिकया उत्क्रांत जीवितस्य शरीरिणः योग भूमिकया प्रथमादिषु अन्यतमया। पहली योग भूमिका में कि अन्य कोई योग भूमिका नहीं अंदर उत्क्रांत जीवितस्य આવી ભૂમિકા જ્યારે પ્રાપ્ત કરી હોય અને તે મૃત્યુ થાય, જીવનમાંથી ઉત્ક્રાંતિ લે એટલે મૃત્યુ પામે। શરીરિણઃ જીવસ્ય ભૂમિકાંશ અનુસારેણ ભૂમિકા પ્રકર્ષ अनुसारेण अर्थ કર્યો કે ભૂમિકામાં કેવો પ્રકર્ષ છે, ઉત્કર્ષ છે, ભૂમિકામાં કયા પ્રકારની પ્રબળતા છે, કયા પ્રકારની ભૂમિકાની કેવી પ્રબળતા છે એ પરથી क्षीयते पूर्व दुष्कृतम क्षीयते। જેમ ભૂમિકામાં આરૂઢ થતા જાય તેમ તેમ પૂર્વના પાપ છે એ નષ્ટ થતા જાય। એટલે પૂર્વના પાપ જે છે એ જ વર્તમાનમાં આપણા જીવનમાં અનેક બધા આધ્યાત્મિક अन्य અવરોધો ઊભા કરે છે। જે બધા અવરોધો અંદર અને બહાર જીવનમાં ઊભા થાય છે એ બધા એમ કહી શકાય પૂર્વના પાપને કારણે અત્યારે આપણને નડી રહ્યું છે। ત્યારે પાપ કર્યું હશે ત્યારે કર્યું હશે ત્યારે ખબર નહીં હોય, હવે એ વસ્તુઓ નડી રહી છે। પરંતુ આ પ્રકારે જ્ઞાનની ભૂમિકામાં આરૂઢ થવાને કારણે પૂર્વના જે પાપ છે એ નષ્ટ થતા જાય છે અને જેમ જેમ એ ભૂમિકાનો ઉત્કર્ષ થાય તેમ તેમ દુષ્કૃતનો વધુને વધુ નાશ થાય। તો શું થાય પછી? તતઃ સુર વિમાને શું આવ્યું પાછું? દેવતા વિમાન લઈને આવે। આ લોકો એવું જ માનતા લાગે છે બધું। લોકપાલ પુરેશુ છે, લોકપાલની નગરીઓ હોય બધી એ બધામાં મેરુ પર્વત કુંજેશુ રમતે વગેરે વગેરે। ચાલો तत सुकृत संभारे दुष्कृते च पुराकृते भोगक्षयात्। तत पुराकृते सुकृत संभारे पूर्व में जे बधा सत्कर्म कर्या होय सत्कर्म जे संभार छे समूह छे भोगक्षयात्। टूंक में जेम भगवान कहे ने नहीं कल्याणकृत कश्चित दुर्गतिम तात गच्छति प्राप्य पुण्यकृताम लोकान् उषित्वा शाश्वती समाह। मृत्यु वखते आ योगी कहो एनामां के आसक्त रही गई होय तो એને સ્વર્ગલોક એ પ્રકારના લોક પ્રાપ્ત થાય। એટલે ટૂંકમાં આ દેવતાઓ વિમાન લઈને આવે। આ બધી વસ્તુઓ સાધક માટે કોઈ ઈચ્છનીય નથી, પણ એનામાં કંઈક ભોગ બુદ્ધિ રહી ગઈ હશે। તેથી જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી આ બધા ભોગ ભોગવે છે। ભોગક્ષયાત પરીક્ષીણે ભોગનો ક્ષય થવાથી એના સુકૃત દુષ્કૃત છે એનો ક્ષય થાય। જાયંતે યોગીનો ભવી યોગીઓ વળી પાછા આ પૃથ્વી પર જન્મ પ્રાપ્ત કરે છે। પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ। પુણ્યશાળી જીવો જે પ્રકારના ઉચ્ચ લોક પ્રાપ્ત કરે એના યોગી પ્રાપ્ત કરે છે અને પોતાના પૂર્વ જે પુણ્ય છે પુણ્યનો સમૂહ છે એનો ભોગથી ક્ષય થાય ત્યાં સુધી એ ત્યાં એ લોકમાં નિવાસ કરે અને પછી શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે। અહીં બતાવીએ શુચિનામ શ્રીમતામ ગેહે गुप्ते गुणवताम सताम जनित्वा। शुचीनाम गुणवताम श्रीमताम सताम सत्पुरुषों ने जन्म था। केवा सत्पुरुष है? शुचि है, पवित्र है, गुणवान है, गुणवताम श्रीमताम संपन्न है, सताम सत्पुरुषो है, धर्मनिष्ठ है।
આવી જગ્યાએ જનિત્વા યોગમેવ એતે સેવંતે યોગવાસિતા. ત્યાં જન્મ થાય અને યોગવાસિતત્વાત પૂર્વના જન્મની યોગની વાસનાઓ હોવાને કારણે વળી પાછો યોગમ એવ એતે સેવંતે, આ જન્મમાં પણ એ લોકો એ યોગનું જ કે જ્ઞાન યોગનું જ સેવન કરતા હોય છે. તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યતતે છે તતો ભૂય સંસિદ્ધો કુરુ નંદન. ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કહ્યું તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. પૂર્વાદેહીની અંદર જે પ્રકારની બુદ્ધિ હતી, જે પ્રકારની પરિપક્વતા હતી, જે પ્રકારનું ડાપણ હતું, જેવા સંસ્કાર હતા, જેવી આધ્યાત્મિક ઉન્નતિ હતી, વળી પાછું એની સાથે એનો તાર જોડાઈ જાય છે. યતતે ચ તતો ભૂય સંસિદ્ધૌ કુરુ નંદન. ઈશ્વર પ્રેરણાથી પહેલા કરતા પણ વધારે ઉત્સાહથી કે પ્રબળતાથી મોક્ષ માટે પ્રયત્નશીલ થાય છે. પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरूप योगस्य शब्द ब्रह्मादि वर्तते पूर्वाभ्यासेन. પૂર્વના જન્મમાં અભ્યાસ કરવાને કારણે ह्रियते અવશોભિત પરવશતાથી જાણે કે એ તરફ જ ખેંચાય છે. એટલે અનેક પ્રકારના સાધકો હોય છે. એ સાધકોની ભિન્ન ભિન્ન પ્રકારની સાધનામાં રુચિ હોય છે. જુદા જુદા લોકોને જુદા જુદા દેવતાઓ પ્રત્યે રુચિ હોય, જુદા જુદા પ્રકારની સાધન પદ્ધતિમાં રુચિ હોય. આવું કેમ હશે? પૂર્વમાં જે પ્રકારની સાધના કરી હોય, એ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા હોય, એ પ્રકારના સંસ્કારનો ઉદય થાય છે. જનિત્વા એટલે ગેહે ગુપ્તે, વળી પાછા સુરક્ષિત. ગુપ્ત એટલે સુરક્ષિત, ગુપ્ત નહીં, સુરક્ષિત. ટૂંકમાં એવી જગ્યાએ જન્મ થાય જ્યાં બધું જ અનુકૂળ વાતાવરણ હોય, જ્યાં વ્યક્તિ સુરક્ષિત પણ છે. સુરક્ષિત ગેહે યોગીનો જાયંતે. આવા કુટુંબની અંદર આ યોગી લોકોનો જન્મ થાય છે. તત્ર પ્રાગ ભાવના વ્યસ્તમ યોગ ભૂમિ ક્રમમ બુધાઃ દુષ્ટો પરિપતંત્યુચ્ચૈઃ ઉત્તરમ ભૂમિકાત્રયમ. તત્ર પ્રાગ ભાવના અભ્યસ્તમ. ભૂતકાળની અંદર જે પ્રકારની ભાવના, જે પ્રકારનું ધ્યાન કર્યું હોય, જે પ્રકારનો અભ્યાસ કર્યો હોય, એ અભ્યાસને જે સંસ્કાર થઈ ગયા છે એના પરિણામે યોગ ભૂમિ ક્રમમ બુધાઃ દુષ્ટ્વા ઉપરી પતંતી ઉચ્ચૈઃ ઉત્તરમ ભૂમિકાત્રયમ. તો પ્રાગ ભાવના અભ્યસ્તમ યોગ ભૂમિકા ક્રમમ દૃષ્ટવા. પોતે જાણે કે જુએ છે કે પૂર્વના જન્મમાં પોતે કયા પ્રકારની ભૂમિકા સિદ્ધ કરી હતી, શું કહેવાય. ટૂંકમાં જે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, જે પ્રકારની આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી હોય, એ જાણે કે જુએ છે. અને ઉપરી પતંતી ઉચ્ચૈ ઉત્તરમ ભૂમિકાત્રયમ ભૂમિકાક્રમમ. તમ યોગ ભૂમિકાક્રમ દૃષ્ટ્વા ઉત્તરમ ભૂમિકાક્રમમ પરિપતંતી અભ્યસંતી. જો કે હું તો આ પ્રકારની ભૂમિકા છું અને આગળની ભૂમિકાઓ આ પ્રકારની છે, એ પ્રકારે એ ભૂમિકાઓ માટે અભ્યાસ કરે છે, વધારે ઉત્સાહથી પ્રયત્ન કરે છે.
હવે કહે છે ભૂમિકા ત્રિતયમ ત્વેદદ રામ જાગૃતિ સ્મૃતમ જાગૃતિ એવાત્ર વિસ્પષ્ટમ ભેદ બુદ્ધિનું વર્તનાદ. વશિષ્ઠ ઋષિ કહે છે ભૂમિકા ત્રિતયમ તો એતદ રામ હે રામ એતદ ભૂમિકા ત્રિતયમ આ ત્રણ પહેલી ભૂમિકાઓ છે. શુભેચ્છા વિચારણા તનુમાનસી આ પહેલી ત્રણ જે ભૂમિકાઓ છે. હે રામ જાગૃત ઇતિ સ્મૃતમ આ ત્રણ ભૂમિકાઓને પાછું જાગૃત આવી જાગૃતની વ્યાખ્યાઓ દરેક સંદર્ભમાં જુદી જુદી હોય છે. અહીંયા આગળ આ ભિન્ન ભિન્ન ભૂમિકામાં આરૂઢ યોગીની વાત થઈ રહી છે. એ સંદર્ભમાં કહે છે કે આ પહેલી ત્રણ ભૂમિકા કે એમાં આરૂઢ થયેલો યોગી જાગ્રત છે. અહીં જાગ્રત જાગ્રત એવું નહીં, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એવું છે. કુતઃ કેમ બે ત્રણ ભૂમિકાઓની જાગ્રત કહેવામાં આવે છે કે છે વિસ્પષ્ટમ ભેદ બુદ્ધિ અનુવર્તનાદ. તો अस्यां भूमिकायां जागृति इव विस्पष्टम भेद बुद्धि अनुवर्तनम वर्तनात्. આ પહેલી ભૂમિકાને જાગૃત એટલા માટે કહેવામાં આવી કે જાગૃતમાં આપણે ભેદભાવનો અનુભવ કરીએ છીએ અને ભેદભાવનું અનુસરણ કરતા હોઈએ છીએ. તે રીતે આ પહેલી ત્રણ ભૂમિકાની અંદર પણ ભેદભાવ જે છે ને એનો અનુભવ છે અને એનું અનુસરણ થઈ રહ્યું છે. તો હવે 207 પાના પર આગળ શ્લોક જુઓ. 959 શ્લોકમાં કહે છે ઇત્યવસ્થા સમુલ્લાસમ વિમર્શન મુચ્યતે સુખી. આ તો આગળની ચર્ચા થઈ જાય છે. બધી 10 અવસ્થાનું વર્ણન કરવામાં આવે ને, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને પ્રત્યેકમાં 3 9 થઈ અને છેલ્લી બી તુર્ય આખ્યા તુર્ય નામની અવસ્થા. ઇતિ અવસ્થા સમુલ્લાસમ વિમૃશન. આ પ્રકારે આ અવસ્થાઓ જે છે એનો ઉત્કર્ષ એક પછી એક કેવી રીતે થાય છે, એની ઉત્કૃષ્ટતા કેવી રીતે એક પછી એક થાય છે એનો વિમર્શ કરતા મુચ્યતે સુખી. આ ભૂમિકાઓ પ્રાપ્ત કરતા કરતા સુખી થઈને આ યોગી મુક્તિ પ્રાપ્ત કરે છે. પછી કહે છે આગળ વાંચો શુભેચ્છાદિત્રયં ભૂમિ ભેદા ભેદયુતમ સ્મૃતમ યથાવદ ભેદ બુદ્ધ્યેદમ જગજ્જાગૃતિર્યતે. શુભેચ્છાદિ ત્રિતયમ ભૂમિ. શુભેચ્છા વિચારણા અને તનુમાનસી નામની પહેલી જે 3 ભૂમિકાઓ છે ભેદા ભેદયુતમ સ્મૃતમ એમને ભેદા ભેદવાળી કહેવામાં આવી છે. અહીં કોઈ ભેદ બુદ્ધિ અનુવર્તનાદ. જાગ્રત અવસ્થામાં જેવી રીતે ભેદ બુદ્ધિનું અનુવર્તન કરવામાં આવે એટલે કે ભેદ બુદ્ધિ હોય એ પ્રકારે વર્તન કરવામાં આવે. હજી પણ આ 3 અવસ્થામાં મુક્તિ પ્રાપ્ત થઈ નથી. અંતેથી તેનું માણસ લગભગ નજીક છે, છતાં હજી ભેદનું સ્પષ્ટ દર્શન છે અને ત્રીજી અવસ્થામાં અભેદનું જ્ઞાન પણ છે અને માટે એની દ્રષ્ટિમાં અભેદ છે.
વ્યવહાર બધો ભેદમાં થઈ રહ્યો છે, એટલે દ્વૈતમાં વ્યવહાર થઈ રહ્યો છે અને દ્વૈતનું અનુસરણ પણ છે. એટલે કે આ જ્ઞાની પુરુષ પણ આ અવસ્થામાં દ્વૈતમાં જે પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ એવું કરે છે. તેથી દ્વૈતનું સ્પષ્ટ ભાન છે અને દ્વૈતમાં વ્યવસ્થિત વ્યવહાર છે. તેથી એને ભેદાભેદ અવસ્થા કહેવામાં આવે. ભેદ પણ છે અને અભેદનું જ્ઞાન પણ છે. જેવી રીતે પેલી સવિકલ્પ સમાધિની અંદર ઘડાનું પણ ભાન હોય અને માટીનું પણ ભાન હોય, તેવી રીતે અહીંયા ભેદનું પણ ભાન છે, અભેદનું પણ ભાન છે. માટે આ પહેલી ત્રણ ભૂમિકાઓને જાગૃત કહેવામાં આવે. હવે અહીં યોગ વશિષ્ઠમાં વર્ણન કરે છે. ઉદેતિ યોગ યુક્તાનામ અત્ર કેવલમાર્યતા. આ યોગ યુક્ત જે યોગી લોકો છે ને એમની અત્ર કેવલમ આર્યતા ઉદેતિ. તો પહેલા યોગ યુક્તાનામ પૂર્વમ કેવલમ આર્યતા ઉદેતિ. એમનામાં આર્યતા આર્યપણું જન્મે છે. આ ત્રણ ભૂમિકામાં પહેલા માત્ર આર્યપણું જન્મે છે. એ લોકો આર્ય બની જાય છે. એ આર્યતા કેવી છે? યામ દૃષ્ટવા મૂળ બુદ્ધિનામ અપ્યુદેતિ મુમુક્ષુતા. આ મહાપુરુષ આર્ય બની જાય છે. એ જોઈને બીજા લોકોમાં પણ આપોઆપ જ મુમુક્ષુતાનો જન્મ એ પ્રકારનો પ્રભાવ પ્રાપ્ત કરે છે કે એના દર્શનથી અન્યમાં પણ મુમુક્ષુતાનો ઉદય થાય છે. આર્યતા કોને કહેવાય? એનું લક્ષણ બે શ્લોકમાં આપે છે. આર્યતા કોને કહેવાય? કર્તવ્યમ આચરણ કામમ અકર્તવ્યમ અનાચરણ તિષ્ઠતિ પ્રકૃતાચાર યસ આર્યેતિ સ્મૃત. આર્ય કોને કહેવાય એની વ્યાખ્યા કરે છે. કર્તવ્યમ આચરણ કામમ, સર્વ રીતે કર્તવ્યનું આચરણ કરે છે. અકર્તવ્યમ અનાચરણ, જે અકર્તવ્ય છે અર્થાત જે કરવા યોગ્ય નથી એનું આચરણ નથી કરતો. જે કરવા યોગ્ય છે એ કરે છે અને કરવા યોગ્ય નથી એ ટાળે છે. એટલે વિહિત કર્મ કરે છે, નિષિદ્ધ કર્મ ટાળે છે. પ્રકૃતાચાર તિષ્ઠતિ પ્રકૃતાચાર. પ્રકૃતાચાર એટલે શું કહે છે? પ્રકૃતમ આવશ્યકમ દેહ ધારણોપયુક્તમ આચરણ. એ આચાર કરે છે માત્ર દેહ યાત્રા પૂરતી જે પ્રકારનો વ્યવહાર જોઈએ ને એટલું આચરણ કરે છે. તિષ્ઠતિ પ્રકૃતાચાર. પ્રકૃતાચાર એટલે કે છે પ્રકૃતમ આવશ્યકમ દેહ ધારણોપયુક્તમ આચરણ. પોતાના દેહની સંભાળ લેવા માટે જે જરૂરી છે એટલા પ્રકારનું આચરણ કરે. ભિક્ષાટન, સ્નાન આદિ વગેરે કરે. યથાચારમ યથાચિત્તમ યથાશાસ્ત્રમ યથાસ્થિતમ. જોઈએ એ પ્રકારનો આચાર, યથાચિત્તમ જોઈએ તે પ્રકારનું ચિત્ત, યથાશાસ્ત્રમ ટૂંકમાં શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા વગર, યથાસ્થિતમ સ્થિતિ મર્યાદા તદ અનતિક્રમ્ય. કોઈ સ્થિતિની, શાસ્ત્રની, આચારની કોઈ પ્રકારની મર્યાદાનું અતિક્રમણ કર્યા વગર જ વ્યવહારમ ઉપાદત્તે. જે વ્યવહાર કરે છે એ સર્વ પ્રકારની મર્યાદામાં રહીને કરે છે. શાસ્ત્રીય મર્યાદા વગેરે વગેરે. તો યહ સ આર્યેતિ સ્મૃત. આવી વ્યક્તિને
આર્ય કહેવામાં આવે. એ બધું પ્રસંગોપાત કહેવામાં આવે. પછી આગળ કહે છે પ્રથમાયામ અંકુરિતમ ભૂમો વિકસિતમ તતઃ દ્વિતીયાયામ તૃતીયાયામ ફળત્યાર્યત્વમુત્તમમ. પ્રથમાયામ ભૂમૌ અંકુરિતમ આર્યત્વમ. પહેલી ભૂમિકામાં જે આર્યત્વ અંકુરિત થાય છે તતો દ્વિતીયાયામ વિકસિતમ. એ આર્યપણું જે છે એ દ્વિતીય ભૂમિકામાં વિકાસ પામે છે. તૃતીયાયામ ફલતી, અને તૃતીય અવસ્થાની અંદર એ ફલવત બને છે. હજી પછી આર્યતા ચાલુ છે. આર્યતાયામ મૃતો યોગી શુદ્ધ સંકલ્પ સંભૃતાન ભોગાન ભૂક્ત્વા ચિરમ કાળ. ભોગ શું કામ અંદર આવે છે એ મને સમજ નથી પડતી. પણ ભોગાન ભૂક્ત્વા ચિરમ કાલમ યોગવાન જાય દે પુનઃ. બિચારા ભાઈ સીધો તું જન્મ ને ભોગ લે વળી પાછું શું કામ કે પછી આડું ફંટાવું શું કરવાનું? પણ એવું લાગે છે કે ભોગ તો રહેલા જ છે આ ધંધાની અંદર, ટૂંકમાં જેની જરૂર નથી. એટલે અથવા યોગિનામ એવ કુલે ભવતી ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ. ભગવાન કે અથવા જો વૈરાગ્ય લઈને મૃત્યુ પામ્યો હોય તો ધીમતામ યોગ્યનામ એવ કુલે ભવતી. જ્ઞાની પુરુષોના યોગીના કુળમાં જન્મ થાય છે, જે જન્મ અત્યંત દુર્લભ છે. તો આર્યતાયામ મૃતો યોગી. આ પ્રકારે જેની આર્યતા વિકસિત થઈ છે, ફલિત થઈ છે. અંકુરમાંથી ફળ, પહેલા બીજમાંથી અંકુર ફૂટે, પછી વિકાસ થાય, છેવટે ફળ આવે ને. પહેલી અવસ્થામાં અંકુર, બીજી અવસ્થામાં વિકાસ, ત્રીજી અવસ્થામાં ફળ. અને આ પ્રકારે જેને આર્યતા પ્રાપ્ત કરે છે એ યોગીનું મૃત્યુ જ્યારે થાય ત્યારે શુદ્ધ સંકલ્પ સમૃદ્ધાન ભોગાન ભુક્ત્વા. શુદ્ધ સંકલ્પથી સિદ્ધ થયેલા બધા યોગ છે, ભોગ છે, એ ભોગનો ઉપભોગ કરીને ચિરમ કાળમ ભુક્ત્વા યોગવાન જાય તે પુનઃ. વળી પાછો યોગી થઈને જન્મે છે. હવે ભૂમિકા ત્રેતાભ્યાસાદ અજ્ઞાને ક્ષયમાગતે સમ્યક જ્ઞાનોદય ચિત્તે પૂર્ણચંદ્રોદયોપમે નિર્વિભાગમ અનાદ્યંતે યોગિનો યુક્ત ચેતસ સમમ સર્વમ પ્રપશ્યંતિ ચતુર્થીમ ભૂમિકામ ગતા. હવે જ્ઞાનની ભૂમિકા આવે. ચતુર્થ ભૂમિકા સત્વાપત્તિ, એટલે શુદ્ધ સત્વની આપત્તિ થાય કે સત્વ સ્વરૂપ પરમ બ્રહ્મ છે એની પ્રાપ્તિ થાય, એને સત્વાપત્તિ કહેવામાં આવી. ભૂમિકા ત્રેતાભ્યાસાત, પહેલી ત્રણ ભૂમિકાના અભ્યાસને કારણે અજ્ઞાને ક્ષયમાગતે, અજ્ઞાનનો જ્યારે ક્ષય થઈ જાય છે. પહેલી ભૂમિકામાં મુમુક્ષુતા છે, બીજી ભૂમિકામાં શ્રવણ મનન છે, ત્રીજી ભૂમિકામાં દેવીધ્યાસન છે. એ પ્રકારના અભ્યાસને કારણે અજ્ઞાને ક્ષયમાગતે, અજ્ઞાનનો જ્યારે ક્ષય થાય છે. સમ્યક જ્ઞાનોદય ચિત્તે પૂર્ણચંદ્રોદયોપમે. સમ્યક જ્ઞાનોદય ચિત્તની અંદર સમ્યક જ્ઞાનનો ઉદય થાય. કેવો છે? પૂર્ણચંદ્રોદયોપમે. પૂર્ણચંદ્ર ઉદય થાય એ પ્રકારે ચિત્તમાં સમ્યક જ્ઞાનનો ઉદય થાય, યથાર્થ જ્ઞાનનો ઉદય થાય, બ્રહ્મ જ્ઞાનનો ઉદય થાય. નિર્વિભાગમ અનાદ્યંતે યોગિનો યુક્ત ચેતસ
અનાદ્યંતે યુક્ત ચેતસઃ. અનાદિ અનંત અનાદ્યંતે જે તત્વ આદિ અને અંત રહિતનું છે એવા તત્વમાં યુક્ત ચેતસ જેનું ચિત્ત બરાબર યુક્ત થયું છે અર્થાત નિષ્ઠ બન્યું છે. ચતુર્થી ભૂમિકા ગતા યોગિન. આ પ્રકારની ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલા યોગીઓ સમમ સર્વમ પ્રપશ્યંતી. સમમ સર્વમ જગત નિર્વિભાગમ સમમ પ્રપશ્યંતી. હવે પેલી ભેદાભેદ ગયું તો પહેલી બે ભૂમિકાઓ ભેદ એમ માનો, ત્રીજી ભૂમિકાઓ ભેદ એમ માનવું હોય તો પણ હવે આ ભેદાભેદ આ ચોથી ભૂમિકામાં ભેદાભેદ ગયું. હવે તો સમમ સર્વમ પ્રપશ્યંતી. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. સર્વત્ર સમાન રીતે રહેલા પરમેશ્વરમ સર્વમ. ટૂંકમાં આ સમમ જગત જે છે સમમ પશ્યંતી નિર્વિભાગમ પશ્યંતી. હવે જગતમાં કોઈ પ્રકારનું દ્વૈત છે એ દ્વૈત એ લોકો જોતા નથી, માત્ર સમાન તત્વ છે એના દર્શન કરે છે ચતુર્થ ભૂમિકામાં. પછી આગળ કહે છે અદ્વૈતે સ્થૈર્યમાયાતે દ્વૈતે પ્રશમમ આગતે. તો આપણો આગળનો શ્લોક વાંચો. 960 શ્લોક. અદ્વૈતે સ્થૈર્યમાયાતે દ્વૈતે ચ પ્રશમમ ગતે પશ્યન્તિ સ્વપ્નવલ્લોકમ તુર્યભૂમિષુ યોગતઃ. અદ્વૈતે સ્થૈર્યમાયાતે. હવે અદ્વૈત જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કરે એટલે કે અદ્વૈતમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. દ્વૈતે પ્રશમમ આગતે. અદ્વૈત છે એનું સંપૂર્ણ રીતે શાંત બની જાય. દ્વૈત જે છે એ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય અને અદ્વૈતમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. પશ્યંતી સ્વપ્નવલ્લોકમ. સ્વપ્ન આવ્યું. ચતુર્થ ભૂમિકા કેવી છે? સ્વપ્ન નામની ભૂમિકા છે. ત્યારે જગતને સ્વપ્ન સમાન જુએ છે, એટલે મિથ્યા જુએ છે. સ્વપ્ન સમાન જેવું અર્થાત જગતને મિથ્યા જુએ છે. પશ્યંતી સ્વપ્નવલ્લોકમ તુર્યભૂમિ સુયોગતા. તુર્ય એટલે ચતુર્થી. ચોથી ભૂમિકાના સારી યોગને કારણે હવે એ આ લોક જગત છે સ્વપ્નવત પશ્યંતી. કહે છે ચતુર્થી ભૂમિકા સ્વપ્ન ઉચ્યતે. ચોથી ભૂમિકાને તો પહેલી ત્રણ ભૂમિકાઓને જાગૃત કહેવામાં આવ્યું, ચોથી ભૂમિકાને સ્વપ્ન કહેવામાં આવે છે. એ જ કહે છે ભૂમિકા ત્રિતયમ જાગ્રત ચતુર્થી સ્વપ્ન ઉચ્યતે. થોડું વિહંગાવલોકન કરે છે કે પહેલી ત્રણ ભૂમિકાઓ છે એને જાગૃત કહેવામાં આવે છે, ચતુર્થી ભૂમિકાને સ્વપ્ન કહેવામાં આવે છે. તો ચિત્તનું શું થાય છે? તસ્યામ ભૂમિકાયામ. એ ચતુર્થ ભૂમિકામાં ચિત્તમ તો શરદ ભ્રાંશ વિલાયમ પ્રવિલીયતે. આ ચિત્ત છે ને એ લીન થઈ જાય છે. શરદ અભ્રાંશ વિલાયમ. શરદ ઋતુનું જે વાદળ હોય એ શરદના વાદળ કેવા છે? ટુકડા ટુકડા થઈને સવડે નષ્ટ થઈ જાય. શરદ ઋતુના વાદળો છે ને એ સફેદ હોય, એમાં જળ ના હોય, એ વરસનારા વાદળો ના હોય. એ બધા વાદળો કેવા હોય? પેલા રૂ જેવા હોય એકદમ. અંતેથી બધા છૂટા પડી પડે છેવટે નષ્ટ થઈ જાય. તો કહે છે કે શરદ ભ્રાંશવત પ્રવિલીયતે. શરદ અભ્ર એટલે વાદળ. વાદળ નાવું છે જેવી રીતે લીન થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, તેવી રીતે ચિત્ત પણ વિલીન થઈ જાય છે.
આ ચતુર્થી અવસ્થામાં. તો 4 અવસ્થાનું વર્ણન થયું. પછી 5મી ભૂમિ. સત્તાવશેષ એવાસ્તે પંચમીમ ભૂમિકામ ગતઃ. પંચમીમ ભૂમિકામ ગતો યોગી સત્તાવશેષ એવાસ્તે સન્માત્ર રૂપ એવ અસ્તે. 5મી ભૂમિકાને પ્રાપ્ત થયેલો યોગી તો માત્ર હવે સત સ્વરૂપે છે, સન્માત્ર છે. જગદ વિકલ્પો નોદેતી ચિત્તસ્યાત્ર વિલાપનાથ. ચિત્રનો વિલય થવાને કારણે હવે એના ચિત્તની અંદર આ જગત રૂપી વિકલ્પનો ઉદય થતો નથી. હવે જગતનો ઉદય થતો નથી. ટૂંકમાં જગતનું કોઈ પ્રકારનું ભાન નથી. પંચમીમ ભૂમિકામેત્ય સુષુપ્ત પદ નામિકામ. આ પંચમી ભૂમિકાને સુષુપ્ત કહેવામાં આવી. તો આપણે વાંચો હોય આગળનો શ્લોક. પંચમીમ ભૂમિમારુહ્ય સુષુપ્તિ પદ નામિકામ શાંતાશેષ વિશેષાંશ તિષ્ઠેદદ્વૈત માત્રકે. સુષુપ્તિ પદ નામિકામ પંચમીમ ભૂમિમ આરોહ્ય. અહીં કહે છે પંચમીમ ભૂમિકામ એત્ય અથવા આરોહ્ય. પંચમી ભૂમિકાને પ્રાપ્ત કરને કે પંચમી ભૂમિકા પર આરૂઢ થઈને સુષુપ્તિ નામિકામ. સુષુપ્તિ જેનું નામ છે. પહેલી 3 ભૂમિકાને જાગ્રત કહેવામાં આવી, ચતુર્થી ભૂમિકાને સ્વપ્ન કહેવામાં આવી, પંચમ ભૂમિકાને સુષુપ્તિ કહેવામાં આવી. શાંત અશેષ વિશેષાંશ. એનો વિશેષ અંશ છે એ સર્વ રીતે શાંત થઈ ગયો છે, અર્થાત સર્વ રીતે નિર્વિશેષ થઈને રહે છે. તિષ્ઠેદ અદ્વૈત માત્ર કે માત્ર અદ્વૈતમાં જ નિષ્ઠ છે. કે છે આગળ અહીંયા આગળ અહીં થોડુંક વર્ણન જરા જુદું છે, અહીંયા આગળ થોડું જુદું છે. કે અહીંયા 6 જ ભૂમિકાનું વર્ણન છે. આ જગ્યાએ 7ને બદલે 6ઠ્ઠી ભૂમિકા જ તું વ્યાખ્યા ક્યાં કરે છે અહીંયા આગળ. એ કંઈ બરાબર એટલે અહીં જે પંચમી ભૂમિકાનું વર્ણન છે, હવે 6ઠ્ઠી ભૂમિકાનું વર્ણન છે, એ બરાબર લાગે છે આપણામાં. ચાલો આપણે આગળ આ પછીના ક્લાસમાં એ આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।